લીંબડીના ફિદાયબાગ વિસ્તારમાં રહેતા યુવાનને કોઈ અજાણ્યા વ્યક્તિનું પાકીટ મળતા સવારથી પાકીટ માલિકની શોધખોળ કરી પરિવારની પાકીટ સાંજે સોંપ્યું હતું। જો વિગતે વાત કરવામાં આવે તો લીંબડી રાજપૂત સમાજની વાડી પાસેથી ફિદાયબાગમાં રહેતા સલીમભાઈ અકબરભાઈ નરસિંહ ખોજા નામના રિક્ષા ડ્રાઈવરને બેંક ઓફ ઇન્ડિયા પાસેથી એક પાકીટ મળી આવ્યું હતું। ત્યારે સલીમભાઈએ તેમની રિક્ષા સીસીટીવી કેમેરા સામે મૂકીને કલાકો સુધી પાકીટ માલિકની રાહ જોઈ હતી। બાદમાં તેમણે કંટાળીને પાકીટમાં રહેલા એટીએમમાંથી 25,000 ઉપાડ્યા હતા, કેમ કે પાકીટ માલિકના મોબાઈલમાં પૈસા ઉપાડવાનો મેસેજ આવે અને પાકીટ માલિક પોતાના ખોવાયેલા પાકીટની શોધ કરે, તેમ છતાં નહીં મળી આવતા સલીમભાઈએ સાંજે લીંબડીના પત્રકાર કલ્પેશ વાઢેરની મુલાકાત કરી હતી। ત્યારે પાકીટના મૂળ માલિક પ્રભુરાજ પંડ્યા જેઓ ઝાંઝરકાના વતની છે અને હાલ અમદાવાદ રહે છે। કલ્પેશ વાઢેરની મદદથી પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પરિવારજનોની પાકીટ સહિત ઉપાડેલ 25,000 પરત કરવામાં આવ્યા હતા। ત્યારે સવારથી સાંજ સુધી મૂળ માલિકને શોધવા સલીમ અકબરભાઈ નરસિંહભાઈ ખોજા, નવસાદભાઈ અકબરભાઈ નરસિંહ ખોજા, સિરાજ ઝુલ્ફિકાર અમલાણીએ ભારે મહેનત કરીને પાકીટ પરત કર્યું હતું અને માનવતા મહેકાવી હતી। મારું નામ સલીમભાઈ અકબરભાઈ નરસિંહ, હું ખોજા જમાતનો આગેવાન છું। બરાબર, મને રજપૂત સમાજની વાડી પાસેથી પાકીટ મળ્યું હતું। એ પાકીટની અંદર બધા પ્રૂફ હતા, એમાં એટીએમ હતું। મેં એટીએમનો નંબર અંદર હતો, એટલે મેં ખાતામાંથી પૈસા ઉપાડ્યા એટલે કે એ ભાઈ અહીંયા એટીએમ આવે છે તો હું એમને હાથો આપી દઉં। પણ હું 10 વાગ્યાનો એ ભાઈનું રાહ જોઈને કેમેરા સામે બેઠો હતો, પણ એ ભાઈ આવ્યા નહીં। એટલે મેં એ સમાજની જે સમાજના છે એ સમાજનું તપાસ કરી તો એ ભાઈનો એમના હગાવાલા મળ્યા। એમના હગાવાલા પાસે આવીને હગાવાલા મળ્યા કલ્પેશભાઈ વાઢેરના સંબંધીમાં એમના શેરીની અંદર એમના સંબંધી રહે છે શીતલભાઈ પંડ્યાના મેં એમને પૈસા આપ્યા હાથો હાથ। એમના શું થાય ભાઈ તમારા બાપુજીના પૈસા છે ને એમનું એટીએમ ને એ બધું છે, એટલે કિરીટભાઈ થ્રુ મેં એમને બધું આપી દીધું છે। બરાબર, જે લોકોને કોઈ આવી મળે તો આવી રીતે મારી જેમ આપી દે પાછું, આપણે કોઈનું કંઈ જોતું નથી, પરત કરી દેવું। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।